નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનોના પગારને લઈ આજ રોજ તારીખ 30/5/2026થી હાઈકોર્ટનો જે મોટો નિર્ણય આવ્યો છે તેના વિશે. તો તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો અન્ય રાજ્યના એક આંગણવાડી બહેન છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે, કેમ કે સરકારે આંગણવાડી બહેનોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. તો શું છે તેની તમામ વાત વિગતવાર આપણે જાણીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની લાખો આંગણવાડી વર્કર્સ અને હેલ્પર બહેનો માટે માસિક ફિક્સ વેતનમાં ધરખમ વધારો કરવાનો એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારની અપીલ પર સુનાવણી કરતા આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં મોટો નિર્ણય જાહેર કરતા તમામ આંગણવાડી બહેનોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ચુકાદાની મુખ્ય વાતો પણ કરીશું. તે પહેલાં જો આ તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ વિગતવાર જાણીએ તો નવું નક્કી કરાયેલું માસિક વેતન અગાઉ મળતા અલ્પ માનદ વેતનની સામે હાઈકોર્ટે લિવિંગ વેજ જીવન નિર્વાહ ભથ્થું નક્કી કરીને વેતનમાં નીચે મુજબ વધારો કર્યો છે. તેમાં પહેલું આંગણવાડી વર્કર્સ. તો આંગણવાડી બહેનોના વર્કર્સમાં માસિક ₹24,800 ચૂકવવાનો આદેશ, જેમાં લઘુત્તમ વેતન ₹14,800 પ્લસ વર્તમાન ₹10,000નો સમાવેશ થાય છે. ત્યારબાદ આંગણવાડી હેલ્પર્સ માસિક ₹20,300 ચૂકવવાનો આદેશ, જેમાં લઘુત્તમ વેતન ₹14,800 પ્લસ વર્તમાન ₹5,500નો સમાવેશ થાય છે. તો આવી રીતે આંગણવાડી બહેનોના પગાર અને પેન્શનમાં સૌથી મોટો વધારો થયો છે.